લવ કરતા 2 વીઘા ઘઉં કરી લેવા હારા. આવું હું શા માટે કહી રહ્યો છું? હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણી રહ્યા છો. સમાજ તમને અપનાવશે નહીં. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણો છો કે હાલ ગુજરાતની અંદર 2 થી 3 એવી ઘટનાઓ સોશિયલ મીડિયાની અંદર આવી છે ને, આ ખૂબ જ અગત્યની છે. ખાસ કરીને વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, કારણ કે આ વિડીયોની અંદર એવી જાણકારીઓ દેખાડવાનો છું, એવી જાણકારીઓ કહેવાનું છું કે તમે પણ ક્યાંક ને ક્યાંક ચોંકી જશો અને તમારા પણ હોશ ઉડી જવાના છે. સૌપ્રથમ તમે બધા લોકો જાણતા હશો કે 2-4 દિવસ પહેલા કિંજલ દવે જે વિવાદમાં આવી હતી, તેને ક્યાંક ને ક્યાંક જે છોકરા સાથે લગ્ન સગાઈ કરી હતી, આ સગાઈની અંદર તે ભાઈ એમ કીધું શાહ પરિવારમાંથી આવે છે અને પોતે કિંજલ દવે છે એ બ્રાહ્મણ સમાજની છે. અને ત્યારબાદ મિત્રો વાત કીધું હાલ આરતી સંઘાણી, જેને તમે ક્યાંક ને ક્યાંક ઓળખતા હશો, સારી એવી સિંગર છે. હવે તે ક્યાંક ને ક્યાંક એક છોકરા સાથે, જે પોતે વાલ્મીકી સમાજમાંથી આવે છે, દેવાંગ ગોહિલ નામના છોકરા સાથે ક્યાંક ને ક્યાંક ભાગી જાય છે. શા માટે ભાગે છે? કે તેમના પરિવાર તેના લગ્ન માટે રાજી નતા થયા. ક્યાંક ને ક્યાંક જો પરિવાર વાળા રાજી થાય છે તો કિંજલ દવે સાથે જે થયું છે તેમના પરિવારને ક્યાંક ને ક્યાંક આખા મિત્રો કીધો બહિષ્કાર કરી નાખવામાં આવશે, નાતની બહાર કાઢી નાખવામાં આવશે. અને ક્યાંક ને ક્યાંક મિત્રો તમે બધા લોકો જાણતા હશો કે ભાવનગરની અંદર પણ એક એવી ઘટના ઘટી છે, જેમની અંદર ક્યાંક ને ક્યાંક પાટીદારની દીકરી અને બ્રાહ્મણ સમાજનો દીકરો અને ક્યાંક ને ક્યાંક કિંજલબેન દવે હોય, આરતીબેન મિત્રો વાંચીતો હોય. તો હાલ મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ ચાલી રહ્યું છે કે જો તમે પ્રેમ કરશો તો ક્યાંક ને ક્યાંક સમાજ તમને અપનાવશે નહીં, અને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર આવીને જે તમારી ઇજ્જત જશે એ તો અલગથી છે. હાલ મિત્રો મિત્રો વાત કીધો સૌથી પહેલા તો સમજવાની જરૂર શું છે. જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે કોઈ પણ સાથે મિત્રો પ્રેમ કરે તો કોઈ સમાજ જાણીને મિત્રો નથી કરતા, કે કોઈ પછી વ્યક્તિ જાણીને નથી કરતા. જે આ મિત્રો વાત કીધો મન મળે તો જ કરતા હોય છે. પરંતુ હાલ મિત્રો વાત કીધો સમાજ કોઈને પણ અપનાવતા નથી. સમાજ પરિવારને બહિષ્કાર કરે છે, પરિવારને અલગ કરે છે. હવે મિત્રો આવું કેમ? હાલ સમાજના લોકોને પણ એવું છે કે ભાઈ બહારના સમાજ સાથે દીકરી ન જવી જોઈએ. હવે ક્યાંક ને ક્યાંક આજે મેં એક વિડીયો જોઈ, જેમની અંદર જે મિત્રો આરતી સંઘાણી છે તે એક વાલ્મીકી સમાજ છોકરા સાથે ક્યાંક ને ક્યાંક ભાગી છે. અને તે ભાઈનું એવું કેવું હતું કે અમારી દીકરી ક્યાંક ને ક્યાંક પાટીદાર છોકરા સાથે ભાગી હતી, કે ત્યાર તો અપનાવવા લેવામાં આવી હતી. અમારા ગામની અંદર જાન પણ આવી હતી તે દીકરીના ઘરે. એટલે કે વાલ્મીકી સમાજની દીકરી અને પાટીદાર સમાજનો દીકરો, તેની જાન પણ લગ્ન પણ કરવામાં આવ્યા હતા, રોટી બીટીનો વ્યવહાર પણ કર્યો હતો. પરંતુ આ વખતે આરતી સંઘાણી, જે પોતે પાટીદાર સમાજની દીકરી છે, અને ક્યાંક ને ક્યાંક જે દીકરો છે દેવાંગ ગોહિલ, તે પોતે વાલ્મીકી સમાજમાંથી આવે છે. તો ક્યાંક ને ક્યાંક આવું કેમ થઈ રહ્યું છે? હાલ મિત્રો આનું પાછળનું કારણ શું છે? તમે શું કહેશો? તમારી રાય જે પણ હોય કમેન્ટ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહો. આજના વિડીયોમાં આટલી જ માહિતી હોવી, તમને ઘણી બધી સમજણ પડી છે. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.